થરાદની આદર્શ નિવાસી સ્કૂલની અંદર સરકાર તરફથી સરસ્વતી સાધના યોજના હેઠળ બાલિકાઓને મળતી સાયકલ આવેલ હતી, પરંતુ 1 વર્ષથી વધારે સમય વીતવા આવ્યો, સાયકલોની અંદર વૃક્ષો ઉગી ગયા છે, તો પણ હજુ સુધી આ સાયકલો કોઈ સ્કૂલના અધિકારીઓ દ્વારા બાળિકાઓને આપવામાં નથી આવી અને સાયકલો ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। જો કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે તંત્ર જૂની સાયકલ આપવાની તૈયારીમાં છે। જો કે બાલિકાઓને નવી સાયકલ આપવામાં આવે તેવું એમના વાલીઓ ઈચ્છે છે। તો સરકાર મોટી મોટી વાતો કરે છે કે દીકરીને બચાવો ને દીકરીને પઢાવો। અત્યારે તાજેતરમાં આપને ઉદાહરણ આપું છું કે અમરેલી જિલ્લામાં પટેલ સમાજની દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે, કુંવારી દીકરીનું, તમે મળદના જ બચ્ચા છો ને તો કાઢો ને, બલાત્કારીઓના સરઘસ, ગુટલેગારોના સરઘસ કાઢો ને। આટલે ગુજરાતમાં ચોરીઓ થાય છે, એક ચોરનું તો મને સરઘસ કાઢીને બતાવો તમે। ખોટી દીકરીઓના નામે આ લોકો વાતો ફેલાવે છે ગુજરાત સરકાર, તો દીકરીઓને ટાર્ગેટ બનાવે છે। બીજું તમને એક ઉદાહરણ આપું છું કે હમણાં થોડા સમય પહેલા રૂપાલાજી બોલ્યા હતા દરબાર સમાજની દીકરીઓ વિશે, દીકરીને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? અત્યારે હમણે તાજેતરમાં દિલ્હીમાં ઇલેક્શન ચાલી રહ્યું છે અને એક ભાજપનો ભક્ત એવું અમારા પ્રિયંકા ગાંધીજી વિશે એવું બોલ્યા છે કે મને વોટ આપો તો પ્રિયંકા ગાંધીના ગાલ જેવી હું સરકો બનાવી દઈશું। શરમ આપવી જોઈએ।